તો કેમ છો મિત્રો? તો મારા પહેલા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આ છે અમારું ભાઈઓ, તમને પેલા ચંપલ પહેલા હું એટલે ઉપાધિની પછી આ પછી ગ્રાઉન્ડમાં આટા મારો હોય ને પણ ઉપાધિનો હોય એવું બધું હોય. તો જો આ અમારું ઘર છે, પીઠભાઈ માવો બનાવે છે. આ અમારી નાની એમ તો વધુડું એવું છે કાક ને આ બે ગાવું છે. જો આ ગા છે તો હું તમને અમારી ભેંસ દેખાડું. તો ચાલો. તો આ મિત્રો મારી ભગર છે, ભગર આ અત્યારે કોઈ સામું ન હતો, આ બધા આવા હોય. એ આ મિત્રો મારવા દોડા જો માથી તો બધા ખીજાય છે. આ એક ભેંસ છે અમારી. એ સમજો વાહ, આ એક ભેંસ અમારે છે ને મિત્રો, સીધી ભેંસ છે. અને આવ્યો મારે એ સમજો તને વ્લોગમાં લો, મારા વ્લોગમાં. તો હાલો હું તમને મારી બાજુમાં એક વાડી છે, એ અમારી નથી પણ આમ વાવ અમે રાખવી છે. તો દેખાડો હજુ અમારું સરસ મજાના ફૂલ આવી ગયા છે. તો એને ભાઈ હું પેલા ગેટ ખોલો તો હોય ને આપણે જવા માટે. તો આ હું કંઈક વાડી છે, આમાં ઘઉં વાવ્યા છે, હજી પાણી પાયું જ છે એવું કાંક છે. ભાઈ આમે ઓલો લીમડો દેખાય તમને, ભાઈ ઝૂમ કરીને દેખાડો એટલે ઉપાધિને. તો આમાં લીમડો દેખાય ને ત્યાં સુધી છે ને વાડી છે, ત્યાં સુધી પછી આમ તાર ફેન્સિંગ લાગેલા છે એવું છે કાકા. ને ઝટકા મશીન પાછું આપણે મેકેલું જ રાખવું પડે, રોજ રડીને આપણને પછી મેકે નહીં. તો હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો તમે બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો બધાને જય માતાજી.